હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો ભાઈ સવારમાં આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને વાડીએ વી આવ્યા છીએ. કારણ કે ભાઈ જો સાંજે તો જો ખેતરમાં વાવ્યું હતું, દેખાડવું હતું, પણ હવે રાતે 1 વાગે વાવ્યું. આપણે આમાં વાવ્યું પછી થોડી ડુંગળી નહીં રૂપા? હા, થોડી ડુંગળી વાવી છે. જય માતાજી બધાને. થોડી ડુંગળી આપણે આમાં વાવી છે પાછી. અને હવે આપણે છે ને ભાઈ પપ્પા અહીંથી નામ ધોરિયો કરી નાખીએ ને એક આમ સીધો ધોરિયો કરી નાખીએ. હા તો સારું, હાલો આપણે ધોરિયો જો ભાઈ આપણે એક અહીંયા લગભગ ધોરિયો કરવાનો થાય ને, એક સામે કરવો છે. હા, અને એક ઉપર તો આપણે ટ્રેક્ટર હુંય કરાવી નાખ્યો. હા, અને જો ભાઈ હજી જો ટ્રેક્ટર હુંય જો સામે જો ધોરિયો કરે છે ન્યાય. હા, અને અહીંયા પાછો કરવા આપણે ટ્રેક્ટર હુંય કરે ને ભાઈ પપ્પા તો આ રીંગણી છોડવા છે ને એ ભાંગી જાય. ટાયર આવે ટ્રેક્ટર હોય એનો કરે. અહીંયા છે ને આપણે હાથે કરી નાખીશું. કારણ કે જો અહીંયા છે ને રીંગણી છોડવા છે ને, અને તમે વિડીયોમાં બિના રહેજો. કારણ કે છે ને ભાઈ આપણે આજ અહીંયા મસ્ત મજાનું રાંધીને ખાવાનું છે ને. શેનું શાક છે એ તો જો કે તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો છે, પણ અહીંયા શાક બનાવવાનું છે ભાઈ, 1 નંબર શાક બનાવવાનું છે ને ભાઈ. અહીંયા શાક એટલું મીઠું થાય નિર્પા, બહુ મીઠું થાય. તો તમે બાબા આમ જો અહીંયા શાકે મીઠું થાય અને ખાવામાં બહુ મજા આવે વાડીમાં કા. હા, વાડીને ભાઈ તો વાડીની રસોઈ જ અલગ બને. તો સારું મિત્રો, તમે વિડીયોમાં બની રહીને અમે મળીએ એટલામાં કંઈક કામ કરવા. જો વાડીએથી અહીંયા વાડીએ ખાલી આપણે શાક બનાવીશું ને, ઘરેથી તો આપણે રોટલી ને રોટલા ને એવું બનાવી આવ્યા. એકાદું ગરમ વસ્તુ હોય ને તોય મજા આવે. હા જો ભાઈ, રોટલા તો ઘરે બનાવી નાખ્યા છે. આપણે ખાલી શાક બનાવવાનું નહીં રૂપા? હા, ખાલી શાક બનાવવાનું છે. તો પડે તો ધોરિયો થાય. ધોરિયો કરવામાં તાણ પડી જાય. હા, સડી જાય. રૂપા લાય હું ધોરિયો કરું લે. તો જો ભાઈ ધોરિયો તો રૂપાએ ઘણી પુગાડી દીધો. અને જો ભાઈ અમારા વૈભવભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી. નહીં ભાઈ? હા, તે વાત જ બધાને. ધોરિયો જો આટલો કર્યો ને તરસ લાગી ગઈ તો હાલો પાણી પી લે. પરસેવો રેબઝેબ થઈ ગઈ રૂપા. હા, બહુ સડે. જો આપણે લાલ ડુંગળી વાવી હતી, પણ લાલ ડુંગળી કઈ ભાવ છે નહીં. તો જો આપણે અહીંયા પૂરી કરીને મૂકી દીધી છે. અને પાછું સાહસ કર્યું છે થોડી ડુંગળી નહીં રૂપા? હા, થોડી ડુંગળી વાવી છે અને લાલ ડુંગળી ની પૂરી કરી નાખી છે. અને વૈભવ બાપા ઓલું રીંગણું મોટું થાય ને એટલે એનો ઓળો બનાવવો છે. બતાય વૈભવ અહીંયા હા, ઈ મોટું બધું રીંગણું થાય જોઈજો. હે? હા, ઈ મોટા રીંગણા થાય આવડા આવડા ઓળાના નહીં? ઓળાના. ઈ 2 રીંગણા થઈ જાય ને તો આપણે ઓળો થઈ જાય અસલનો. ડુંગળી નાખીએ ને પછી અહીં વાડીએ જમાવટ બોલાઈશું. તો હાલો હું ખાતર લેતો હોઉં, બરોબર ને? તું ધીમે ધીમે ધોરિયો કર્યો. હા, થોડુંક ઓલું ખડ છે ને પેલા વાટતી જાવ, ધોરિયો કરતી જાવ. હા, રૂપાએ જો મસ્ત મજાનું જો શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો હાલો આપણે જોઈએ. જો લસણની કળીઓ ખોલી નાખીને નાખી દીધી રૂપાએ. હા, લસણની કળીનું શાક કરવાનું છે. અને લીલી માંડવી નાખવાની છે. આપણે ઘેર જ બાફતા આવ્યા હતા. આરે બાફેલી ગ્રેવી કરતા આવ્યા, ભેગી મિક્સ કરી નાખી. તો ભાઈ ઓલી છે ને લીલી માંડવીની ગ્રેવી કરેલી છે, પછી આમાં નાખી દેવાની છે. ધમાવટ બોલવાની છે બપોર આમાં નહીં રૂપા? હા, ટાઈટ પડે છે ને તો લસણની કળીનું શાક અત્યારે ખાઈ હજી આપણે શાળામાં તો સારું નહીં રૂપા? હા. અને જો ભાઈ આપણે જો મુહૂર્તનું પેલું પાણી જાય છે ને, પેલો જ કેરો પાઈ છે આપણે. જો હા, એમાં રહેવું જોઈએ. હારો રહેવું જ પડશે ને. જો પેલો કેરો જો પાણી જાય છે પેલા કેરામાં. જો આ ભૂંગળેથી આ રીતે પાણી આવે છે. તમારે તુલસીબેન નિશાળેથી આવી ગયા છે. હાલો ફેમિલી, જમવા મસ્ત મજાનું શાક બની ગયું છે ને. આપણે જો લસણ કળીનું શાક બનાવ્યું હતું. સિંગ દાણા નહીં ખાતા લીલા કા ભાઈ બાપા? હા, લીલી સિંગ હતી. ને તુલસી હાટુ આખા બટેકા નાખવા પડ્યા હતા. એને નો ભાવે ને કા તુલસી બેન? હા. તો ભાઈ વાડીએ રાંધીને ખાવાની બહુ મજા આવે ભાઈ. તને મજા આવી? મને તો બહુ મજા આવે વાડીએ. હું તો નકરા વઘારિયા ભાત બનાવીને વાડીએ ખાવ. તુલસીબેન હાટુ બટેટા નહીં ખાતા નહીં? હા, રિયા નહીં ખાશે.
આખું લસણ ને સિંગ ને જમાવટ છે. સાઈસ હમણાં ડુંગળી સુધાર દઉં. તો જુવારના રોટલા. અમે જો જમવા બેસી ગયા છે ને અમારો ભાઈ જો પૂરો જો ઘડીક મદદ કરવા આવી ગયો છે. ઘડીક કોરવાણી વાળ છે. તો હાલો મિત્રો હવે આપણે જમી લઈએ. તો જો મિત્રો આપણે લસણનું શાક મસ્ત મજાનું ખાઈને હોઈ ગયા હતા ઘડીક. તો જો આપણે તો ઊભા થઈ ગયા છીએ ને રૂપા જો હજી અહીં લંબાણી છે. જો એક પાળિયું તો પી ગયું છે. નવા નીચલા પાળિયામાં જાય છે. હવે લગભગ 5 ને 6 કેરા બાકી રહ્યા છે. તો આપણે ઉઠીને વીએવા છે અને વૈભન પપ્પા ઓલી પણ ખપારી ફેરવે છે. જો ઓલી પણ ખપારી ફેરવે છે. રૂપાણી જો નકરો ખુદનાનો ફેર કેવડો મોટો હતો આગળ છે. હે આ ઓલી મકાઈમાં આવ્યો છે. આ હું સામ ખપારી ફેરવે જાય ને તો પાણી બધું એક લઠું હાલે એમ. હા તો તમે કેરો ભરાઈ ગયો છો વારી લ્યો. તો લાઈટ જવાનું નહીં ટાણું થઈ ગયું હોય કે હજી આવશે? 3:30 તો વાગી ગયા છે ને. હવે આપણે 5 કેરા રહ્યા ત્યાં જો લાઈટ વહી ગઈ છે અને રૂપાન તુલસીને જો હાલતા થાય છે કારણ કે જો આગળ ઝૂંપડીએ થોડુંક કામ હોય તો કરશે નકર પછી હવે ઘરે જવા દઈ. તો જો 5 કેરા રહ્યા છે તો એ તો પછી કાલ પાઈ દેવું નહીં રૂપા? હા કાલ પાઈ દેવું ને આ રીંગણી છોડવા અસર થઈ જા હવે હું પાણી જાહો ને. અને જો આ રીંગણી છોડવા છે ને એમાં કેદું નું પાણી નતું ગયું પણ આજ જો ડુંગળીનું કામ ચાલુ હતું એટલે. તો જો મિત્રો આપણે છે ને અહીં થોડી ડુંગળી વાવી છે અને જો આપણે આ લાલ પૂરી પીડી છે આમાં. તો લાલની પૂરી કરીને મૂકી દીધી છે. જો આપણે અહીં પપૈયા વાવ્યા છે ને એક પપૈયું પાકી ગયું છે. તુલસી લઈ લે બેટા, લઈ લે. અરે વાહ જો ભાઈ આ પપૈયું જો પાકી ગયું છે. ચાય ઘણા વાવ્યા છે. એક તો જો અહીંયા હોતા ને તુલસી જાય ઈ લઈ લે. અરે વાહ હા. અને જો અહીંયા તો છે ને જો અહીંયા 2-3 પપૈયા હતા એ અહીંયા નડતા હતા ને એ તો આપણે કાઢી નાખ્યા છે ભાઈએ. જો એ અહીંયા કાઢી નાખ્યા તો ભાઈએ કાલે ઉતાર્યા હતા. ન્યાય છે ઓલા પણ. તો સારું મિત્રો તો હાલો હવે જો આપણે ઘર બાજુ જવું છે અને તમે વિડીયોમાં બિના રહેજો. તો જો આપણે આવી ગયા છીએ ઘરે અને હાલો હું તમને છે ને જો મીઠો લીમડો બતાવું. જો આ છે મીઠો લીમડો અને આમાં છે ને બહુ એટલે બહુ ગળો આવ્યો હતો નહીં રૂપા? પછી એમાં છે ને ડુંગળીની દવા હતી ને એ આમાં સાઈટી ને તો જો કેટલો પુણ્ય પોળો થઈ ગયો છે. તો જો આપણે વંડી ઉપર બાજરો નાખવી છે ને તો જો ખિસકોલા ને ચીકલા ખાવા આવ્યા છે. સવારમાં તો આપણે જો ડુંગળીનું પરવણ કાઢવા જવાનું હતું એટલે રૂપાને જો કઈ કપડા ધોવાનું વેત નતો રહ્યો નહીં રૂપા? હા સવાર વેત નતો રહ્યો ઘર કામ બધું થઈ ગયું તે કપડા બાકી રહ્યા હતા કીધું હવે અત્યારે 5 વાગી ગયા છે ધોઈ નાખી. કાલ પાછો બુધવાર છે છોકરાઓ નિશાળના કપડા હોય અત્યારે ધોઈને નાખી દેવી. અમારે જો ભાઈ નિશાળેથી ને આવ્યો ને પાણીપુરી લેતો આવ્યો છે નહીં ભાઈ? ભૂખ લાગી પપ્પા. જો ભાઈ પાણીપુરી લેતો આવ્યો છે. તુલસીબેન ને બહુ મજા આવી છે. હા ચાલુ કરી દેવી છે? હા તાર મમ્મી આગળ આવે છે તો ભરી લઉં ખાલી. હા તો ભરવા મેં બે તું ભરવા લાગે એટલે કાંઈ કે ભરાઈ દે ઓલું પાણી થી ઓલામાં ઠલવી દે. અમારા વૈભવભાઈ કરી દીધી છે સ્ટાર્ટ. હા તો સારું મિત્રો જો છોકરાઓ નાસ્તો કરે છે ને હવે આપણે રૂપાને બોલાવતા આવી. અને પાણીપુરી તો રૂપાએ મંગાવી હતી વૈભવ લેતો આવ્યો તો નહીં ભાઈ? હા
છે ને રોંઢે બહુ ભૂખ લાગી હતી, આપણે વાળીને કામ કર્યું ને ફસાવીને કપડાં ને એવું ધોયું તો બહુ ભૂખ લાગી તો વાઈફુને કીધું તો લેતો આવ્યો. તો જો આપણે મસ્ત મજાનું રાંધી નાખ્યું છે, તો હાલો હું તમને બતાવું. તો જો આપણે ભાખરી બનાવી, ઘી, દહીં અને આપણે બપોરનું લસણની કળીનું શાક. જો ભાઈ ભાખરી ને જો અમારા વૈભવભાઈ ને તુલસીબેન ને. તો હાલો મિત્રો, હવે જો આપણે જમી લઈએ અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી.